નમસ્કાર મિત્રો આજનો વિષય ખૂબ જ મહત્વનો છે। એટલા માટે મહત્વનો છે કે આપણા જીવનની અંદર આપણો ભાગ્યોદય ન થવાના 3 મુખ્ય કારણ છે। આપના જન્મગ્રહો તો આપણે જોઈએ છે કે અશુભ સ્થિતિમાં હોય ત્યારે આપણા ભાગ્યોમાં ઘણો પ્રભાવ પડે છે, પણ તે સિવાય આ 3 મુખ્ય કારણ આપણા જીવનમાં જોવા મળે છે, જેનાથી આપણા ભાગ્યોદયમાં ખૂબ જ આપણો પ્રભાવ પડે છે ને ભાગ્યોદય થતો જ નથી। સાથે આજે 3 મુખ્ય કારણ સાથે એમના ઉપાયો પણ બતાવીશ, જેનાથી ઉપાય કરવાથી પણ આપણા ભાગ્યોદય ઉન્નતિ તરફ આપ જઈ શકો। એટલે આપના જીવનમાં ખૂબ મહેનત કરતા હો અને આપ સફળતા તરફ ન જતા હો તો આ જીવનના 3 મુખ્ય કારણ આપના જીવનમાં અનુભવ કરો છો, જોવો છો તો આ 3 મુખ્ય કારણ જોવા મળશે। અને આ 3 મુખ્ય કારણ તમારા જીવનમાં જો હોય તો જરૂર ને જરૂર દૂર કરજો, સાથે ઉપાય પણ કરજો, જેનાથી આપની મહેનતનું પરિણામ આપના ભાગ્યોદય ઉન્નતિ તરફ જઈ શકે। સૌથી પહેલું મુખ્ય કારણ એ છે મિત્રો, આજના યુગની અંદર આપનો ભાગ્યોદય ન થાય એનું મુખ્ય કારણ એ છે આપની સંગત દોષ। એવા મિત્રો મળી જાય, એવા ફ્રેન્ડ મળી જાય, સાથે એવી પ્રેમિકા, એવા પત્ની, એવા સંબંધીઓ જે આપણી ખોટી સંગત કરાવે અને જીવનની અંદર બરબાદી અને નુકસાન તરફ લઈ જાય। જીવનની અંદર ઘણી સફળતાના શિખરો આપણે પ્રાપ્ત કર્યા હોય, પણ એવી સંગત દોષના હિસાબે અસફળતા તરફ જઈએ અને જીવનમાં ઘણું બધું આપણે પ્રાપ્ત કર્યું હોય એ નુકસાન તરફ જાય, ખોઈ બેસીએ છીએ। સંગત દોષનો ઉપર ખૂબ જ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। એવા મિત્રો મળી જાય જે ખોટા રસ્તે હોય, ન ખાવાનું ખાતા હોય, ન પીવાનું પીતા હોય, ખોટી જગ્યાએ જતા હોય અને જે શાસ્ત્ર પ્રમાણે છે એ આચરણ ન કરતા હોય, આવા વ્યક્તિની સંગત દોષ થાય તો આપણા જીવનની અંદર ખૂબ જ બરબાદી તરફ જવાના રસ્તા ખુલ્લા થઈ જાય છે। એટલે આપણે સંગત દોષમાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે। આપના મિત્રો કઈ પ્રકારનું જીવન પર્યાપ્ત કરે છે અને કઈ રીતે એના સંસ્કારો છે એના ઉપર નજર કરી અને મિત્રતા કરવી ખૂબ જરૂરી છે। મિત્રો, મેં એક શબ્દ વાપર્યો છે, આ શબ્દ ઉપર બરાબર ધ્યાન આપજો। મેં મિત્ર પણ કીધું છે, પત્ની પણ કીધું છે, સાથે સગા સંબંધી પણ કીધા છે। તો મનમાં એવી શંકા થાય ને કે પત્નીનું નામ કેમ આવ્યું? તો મિત્રો આજે આપણે જોઈએ છે, પત્ની કેવલ બનવા માટે પત્ની બને, જે પૈસાની પ્રાપ્તિ કરવા માટે પત્ની બને, તો આવી પત્ની આપણા જીવનમાં સંગત દોષ થાય તો જીવનની અંદર જે કમાણા હોય એ દરેક પ્રકારનું આપણે નુકસાન તરફ લઈ જાય। પત્ની એટલે મિત્રો જે આપણા જીવનને ઉત્તમ બનાવે, આપણા જીવનની અંદર દરેક જે નુકસાન થતું હોય એ નુકસાનનો રસ્તો દૂર કરે અને સફળતાની ચાવી બનીને સાથે આવે, એ સાચી પત્ની આપણા શાસ્ત્રો માને છે। પણ સાથે સાથે એવી પત્ની આવી જાય જીવનની અંદર કે આપણે અસફળ તરફ જ રસ્તો લઈ જાય, સાથે આપણા સગા સંબંધીની આપણા નજીક થતા હોય પણ સંગત દોષમાં આવી જાય, એમનું જીવન ખૂબ જ ખરાબ હોય, સમાજ એનો સ્વીકાર ન કરતા હોય, છતાં આપણે એનો સ્વીકાર કરીએ તો આપણા જીવનની અંદર ખૂબ જ નુકસાન જ થવાની સંભાવના વધી જાય છે। એટલે જીવનમાં જો સફળતા તરફ જવું હોય તો સુસંગત કરવી જોઈએ, જેનું ચરિત્ર ઉત્તમ હોય, જેનું જીવન ઉત્તમ હોય, જે શાસ્ત્ર પ્રમાણે ચાલે, સમાજના રસ્તા પ્રમાણે ચાલે, આવા મિત્રોની સંગત કરવી જેનાથી સફળતા તરફ જઈ શકીએ। આવા જ આપણા સગા સંબંધી સાથે સંબંધ રાખવા જેના આપણે સફળતા તરફ જઈ શકીએ। અને ભોગ પત્ની નહીં, જીવનને ઉત્તમ બનાવે ને, જે આપણા વિચારોની સાથે ચાલે, આપણા સમાજ સાથે ચાલે, આપણા પરિવારને ઉત્તમ રસ્તો બતાવે, આવા પત્નીને પત્ની બનાવવા જોઈએ। એટલે મિત્રો મેં જે ચર્ચા શબ્દોની ચર્ચા કરી છે એ શબ્દ ઉપર ધ્યાન દેવું ખૂબ જરૂરી છે। હવે સંગત દોષ થવાથી આપણા જીવનમાં જ્યારે પણ આપ નુકસાન તરફ જતા હો, અસફળતા મળતી હોય તો આપણે શું કરવું જોઈએ, કયો ઉપાય કરવો જોઈએ?
સૌથી પહેલો ઉપાય એ છે કે આ સંગત દોષથી દૂર રહેવું જોઈએ. હવે તેના માટે ઉપાય શાસ્ત્રમાં પણ બતાવ્યા છે. આપ પ્રતિ દિવસ પરમાત્મા વિષ્ણુ ભગવાનનું વિષ્ણુ શાસ્ત્રનો એક પાઠ કરો. ગુરુવારના દિવસે આપ પીળી વસ્તુનું દાન કરો. સાથે સાત્વિક ભોજન કરો. સાત્વિક વિચાર રાખો. સાથે સાથે આવા વ્યક્તિઓથી દૂર રહો. મને લાગે છે પ્રયાસ કરો, અને પ્રયાસ કરવાથી પણ જેને પગ ન હોય ને એ શિખર તરફ જઈ શકે છે. તો આપને પ્રયાસ કરવાથી, ઉપાય કરવાથી આપનું જીવન ચોક્કસ રીતે સફળ થશો ને થશો. આ પહેલું મુખ્ય કારણ તમારી સામે રાખ્યું છે. જે બીજા બે કારણો છે જે આપણે ભાગ્ય ઉન્નતિમાં ખૂબ જ અવરોધ બને છે. મિત્રો, બે કારણ મુખ્ય તમારી સમક્ષ રાખું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો. મિત્રો, આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો. સાથે મિત્રો આ વિડીયો શેર કરજો. જે માધ્યમથી આપ વિડીયો જોઈ રહ્યા છો, યુટ્યુબના માધ્યમથી જોવો છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો ફોલો કરી લેજો. અથવા મિત્રો અકાઉન્ટથી જોતા હોય તો ફ્રેન્ડ રિક્વેસ્ટ મૂકશો તો પણ આપની રિક્વેસ્ટ લેવામાં આવશે અને આવા સુંદર મજાના વિડીયા તમને પ્રાપ્ત થશે. મિત્રો, સાથે જે પણ ચર્ચા કરીએ છીએ અનુભવની ચર્ચા કરીએ છીએ, અને આજ દરેક પ્રકારનો અનુભવ અમારી પાસે જે પણ જ્યોતિષ જોડાવા માટે આવે છે એ અનુભવ તમારી સમક્ષ રાખીએ છીએ. એટલે મિત્રો, જો આપને આપના જન્મગ્રહો વિશે વિશેષ ચર્ચા કરવી હોય, આપના કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે, કયા ગ્રહો શુભ સ્થિતિમાં છે, કયા યોગ સુંદર બને છે, કયા અશુભ યોગ બને છે, આ સર્વ વિસ્તાર આપને જાણવો હોય તો અહીંયા નંબર આપ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. જ્યોતિષ જોવાનો સમય, કોલ કરવાનો સમય, SMS કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો, મારી ઓફિસ જામનગરમાં છે. આપ ત્યાંથી ખૂબ દૂર રહેતા હો તો ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા આપણે રાખી છે, જેમની અંદર આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ. જન્મ સમય વિના જન્મ કુંડળી બનતી નથી મિત્રો. જન્મ તારીખ પણ જોઈએ, સમય પણ જોઈએ અને સ્થળનું નામ. આપનો જન્મ કોઈ ગામડામાં થયો હોય તો સિટીનું નામ જોઈએ. આ બધી વસ્તુ મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને જન્મ કુંડળી બનાવી આપના જ મોબાઈલમાં PDF કરી જેમાં શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે, સરળ ઉપાય લખ્યા હશે અને આપને મોકલવામાં આવશે. આપને સમય દેવામાં આવશે, આપને સમજાવવામાં આવશે કે આ ઉપાયો તમારા માટે ઉત્તમ છે. મિત્રો, હવે વાત કરીએ બીજું મુખ્ય કારણ જે પણ સફળતા તરફ આપને અવરોધ આપે છે. એ બીજું મુખ્ય કારણ છે નકારાત્મક વિચાર. માણસની કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર કરે એટલે એ સફળતા તરફ જતા જ નથી. એમ કહી શકાય, ચંચળ સ્વભાવ અને નકારાત્મક વિચારો આ બંને સફળતાના અવરોધ બને છે. કોઈ પણ કાર્ય કરી અને વિચાર આવે કે આ કાર્ય મારું સફળ નહીં થાય, અને આપ જેવા વિચાર કરો છો એવી જ ઉર્જા મળે, એવા જ ઓરા મળે, અને એ ઓરા છે એ આપને એ તરફ વાળે છે. આપ ખૂબ બીમારીના વિચાર કરો, હું બીમાર જ છું, મને આ થશે, મને આમ થશે, આવા બીમારીના વિચાર કરો તો બીમારી આવવાની સંભાવના વધી જાય. પણ સકારાત્મક વિચાર રાખો તો હર હંમેશા તમારા ઓરા, તમારી ઉર્જા પણ સકારાત્મક બની રહે છે. ઘણી વખત આપણે જોઈએ છે ને કે સાધુ સંતો, બ્રાહ્મણોના જે ઓરા છે, જે ઉર્જા છે, જે પ્રભાવ છે ઉત્તમ પ્રકારના હોય. શા માટે? સકારાત્મક વિચારોથી ભરેલા હોય છે, શાસ્ત્રોનું વાંચન હોય છે. એટલે સકારાત્મક વિચારથી સફળતા તરફ જઈ શકીએ છીએ. જો સફળતા તરફ જવું હોય તો સકારાત્મક વિચાર રાખવા ખૂબ જરૂરી છે. ઘણી વખત સામાન્ય વાત હોય કે મારો દીકરો ગાડી લઈને ગયો છો, એક્સિડન્ટ તો નહીં થાય ને. આવા નકારાત્મક વિચાર આપણે એ તરફ લઈ જાય છે. સામાન્ય કોઈ રોગ આવ્યો હોય, માની લ્યો કે સામાન્ય માથું દુખે છે અને વિચાર એવા આવે કે મને માથું દુખવાથી કેન્સર તો નહીં થાય ને, મને આ માથું દુખવાથી મારા માથાનું ઘણી બધી એમ કે ઉર્જા ઘટી તો નહીં જાય ને. આવી નકારાત્મક વિચારો દૂર કરવાના. નકારાત્મક વિચારો જો આપ દૂર કરશો
તો જ સકારાત્મક ઉર્જાનું આગમન થશે અને આપને જે પણ કાર્ય કરો છો એ કાર્યમાં સફળતા મળશે. નિરાશ નહીં, આશાનું બિંદુ લઈને કાર્ય કરશો તો મને લાગે છે કે આપ જરૂર સફળતા તરફ જશો. આ બીજું મુખ્ય કારણ છે. હવે જ્યારે પણ આપણે નકારાત્મક વિચાર આવે ત્યારે શું કરવું જોઈએ, શું ઉપાય કરવા જોઈએ? તો પહેલો ઉપાય એ છે કે જ્યારે પણ નકારાત્મક વિચાર આવે ત્યારે સૌથી પહેલા આપના ઈષ્ટદેવનું સ્મરણ કરો. આપણા જે પણ ઈષ્ટદેવ હોય, જેમ કે અમારા કુળદેવી છે માં અભ્યયમાં, અમારા જે પૂજા કરી છે વીર વાછા દાદા, તો એમનું અમે સ્મરણ કરીએ. અમારા માં ગાયત્રી, ભગવાન મહાદેવ, જે જેને માનતા હોય અને નકારાત્મક વિચાર આવે તો એમનું સ્મરણ ચાલુ કરી દો. એનું સ્મરણ કરવાથી નકારાત્મક વિચાર તમારી પાસે આવશે જ નહીં. સાથે સાથે બીજો ઉપાય આપું છું કે રોજ સાંજના ભાગમાં ચંદ્રમાના દર્શન કરી અને ઓમ સોમાય નમઃ આ મંત્રના જેટલા જપ થાય એટલા કરો. શંકર ભગવાનના મંદિરે જઈ જલનો અભિષેક કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આની 2 માળા કરો. તમારા દરેક પ્રકારના નકારાત્મક વિચાર છે જરૂર દૂર થશે અને આપ સફળતા તરફ જશો. આપનું ભાગ્ય ઉન્નતિ થશે. હવે ત્રીજું મુખ્ય કારણ છે, તે પણ આપણા જીવનમાં અસફળતા તરફ લઈ જાય છે, ભાગ્ય ઉદિત થવામાં અવરોધ કરે છે. અને ત્રીજું મુખ્ય કારણ એ છે કે હર હંમેશા બીજાને ખોટ આપવી, બીજાને નુકસાન પહોંચાડવું. હવે મિત્રો, આપણા સામાન્ય લાભ માટે બીજાને ખૂબ જ નુકસાન થાય, આવું કરીએ ને ત્યારે કર્મનું ફળ આપણે ભોગવવું જ પડે છે. સાથે કોઈની જમીન આપણે પચાવી લેવી, કોઈના પૈસા પચાવી લેવા, કોઈના પૈસા લૂંટી લેવા, કોઈના પૈસા ચોરી કરી લેવા, કે કોઈને ખબર ન પડે એમ દરેક પ્રકારની વસ્તુ આપણે પચાવી લેવી, ચોરી કરવી, તો આ પણ જીવન માટે ભાગ્ય ઉન્નતિ તરફ અવરોધ ઉત્પન્ન કરે છે. સાથે આ બધું કર્યા પછી આપણે એમ થાય કે મને ભોગ મળશે, હું પૈસા ભેગા કરી લઉં એટલે એ પૈસાનું ભોગ ભોગવીશ, સારું મકાન લઈશ, સારી ગાડી લઈશ, સારા મોબાઈલ લઈશ, સારી જગ્યાએ ફરીશ, સારું સારું ખાઈશ, સારી સારી વસ્તુ પહેરીશ. આવા વિચારો આવે એટલે બીજાની દરેક પ્રકારની વસ્તુ આપણે કોઈ પણ રીતે લઈ લઈએ તો એ પણ આપણે કર્મનું ફળ ભોગવવું જ પડે છે અને ભાગ્ય ઉન્નતિ તરફ જઈ શકતા જ નથી. અને ક્યારે ભોગવવું પડે તો જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, આમ તો શાસ્ત્રમાં લખ્યું છે કે કર્મનું ફળ ભગવાન આપનારા છે. જ્યારે શનિ મહારાજની મહાદશા આવે જન્મ કુંડળીમાં, અને શનિ મહારાજ જ્યારે નીચસ્થ સ્થાનમાં હોય, પાપ દોષ સાથે હોય, એની મહાદશા આવે, અંતરદશા આવે, ત્યારે કર્મનું ફળ આપે છે. અને દરેક વસ્તુ આપણે પ્રાપ્ત કરી હોય ને એ કર્મના ફળ પ્રમાણે ફળ મળે એટલે એ નુકસાન તરફ જાય છે. સાથે શુક્રની મહાદશા આવે અને શુક્ર રાહુ સાથે હોય ત્યારે પણ એ કર્મનું ફળ ભોગવવું જ પડે છે. આપના જન્મ કુંડળીમાં જ્યારે રાહુ છે એ શુક્ર સાથે હોય ત્યારે આવા વિચાર આવે, આવા કર્મો કરીએ છીએ. એમ કહી શકાય શુક્ર સાથે રાહુ હોવાથી આપણે આ વિચાર આપે અને બીજાનું લઈ લેવાનું મન થાય. શુક્ર શનિ આ બંનેની મહાદશા અને અંતરદશા જો આવું કર્મ કર્યું હોય તો આપણે ફળ ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ. અને જે માણસ પ્રાયશ્ચિત કર્મ કરે ને તો એમાંથી બચી શકે છે. હવે પ્રાયશ્ચિત કર્મ કઈ રીતે કરવું, ઘણા બધા આપણા શાસ્ત્રમાં રસ્તા બતાવ્યા છે. સૌથી પહેલા તો પ્રાયશ્ચિત કર્મ એ છે કે જેની જે વસ્તુ આપણે લઈ લીધી છે એને પાછી આપી દો અને મનથી પ્રાયશ્ચિત કરો, મનથી યાચના કરો. હવે યાચના ક્યાં કરવી? ભગવાનના મંદિરે જઈ, શંકર ભગવાનના મંદિરે જાઓ, વિષ્ણુ ભગવાનના મંદિરે જાઓ અને ભગવાન સામે બેસી અને પ્રાયશ્ચિત તમને થાય અને પ્રાયશ્ચિત હૃદયથી થાય, આંખમાંથી આંસુ પડે ત્યારે પ્રાયશ્ચિત ઉત્તમ માનવામાં આવે છે. કેવળ શબ્દોથી નહીં પણ ભગવાન સામે બેસી અને પ્રાયશ્ચિત થાય ત્યારે ભગવાન એમ લાગે કે આ પ્રાયશ્ચિત કરે છે તો જરૂર એમાંથી મુક્ત કરે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવા દાખલા પણ છે. કચ્છનો આપણે દાખલો જોયો, જે લૂંટારો જેસલ જાડેજા અને પ્રાયશ્ચિત કરવાનું મન થયું અને એ પાપને પોકાર્યા, એ પ્રાયશ્ચિત છે.
અને આજે આપણે એની સમાધિની પૂજા કરવા જઈએ, સંત બની ગયા. તો આવું જે પ્રાશ્ચિત નીકળે કે મેં આ પાપ કર્મ કર્યું છે, ત્યારે એના પ્રાશ્ચિત આપણા શાસ્ત્રમાં બતાવ્યા છે. સાથે આપણા શાસ્ત્રમાં એક પાઠ ઉત્તમ પ્રકારનો બતાવ્યો, ગજેન્દ્ર મોક્ષનો પાઠ રોજ કરો. સાથે આપ શનિવારના દિવસે આપણી યથાશક્તિ અનુસાર અન્નનું દાન કરો. શનિવારના દિવસે આપ શનિ ભગવાનના મંદિર, હનુમાનજી મહારાજના મંદિરે જઈ અને હનુમાન ચાલીસાના પાઠ કરો, શનિ ચાલીસાના પાઠ કરો અને અંદરથી આપ અતિ જે પાપ કર્યું છે પોકારો. મને લાગે છે આપનું પ્રાશ્ચિત થઈ જાય, આપ જરૂર ભાગ્ય ઉન્નતિ આપની થશે. આપના જીવનમાં માન સન્માન વધશે, આપના જીવનમાં યશ વધશે, આપના જીવનમાં ભગવાનની કૃપાથી ધનની અભિવૃદ્ધિ થશે. આ ઉપાય પણ કરજો, સાથે સાથે પુરુષાર્થ પણ કરજો. મને લાગે છે કે આ 3 મુખ્ય કારણ તમારી સમક્ષ મેં રાખ્યા છે. આવી જ જ્યોતિષની ચર્ચા તમારી સમક્ષ કરતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.